હેલો ગાઈસ, ચલો આજે હું ભણવા બેસીશ ટ્યુશનનું. મારું સ્કૂલનું હોમવર્ક તો થઈ ગયું હતું, પણ મારું ટ્યુશનનું બાકી હતું કેમ કે હું તો બહાર ફરવા ગઈ હતી કેટલા દાડાથી. એટલે ચલો હવે ટ્યુશનનું હોમવર્ક કરું. ચલો ગાઈસ, હવે ટ્યુશનનું હોમવર્ક કરવા માટે રેડી થઈ જઈએ. આવી રહ્યું મારું ટેબલને હું ખોલીશ હવે ભણવા માટે. કયો કાર્ટૂનનું હશે મારું ટેબલ, તમને ખબર? નહીં ખબર હશે કોઈને બી. મને કાર્ટૂનનું નામ તો નહીં ખબર, પણ એમાં એક ટેડી બિયર હશે અંદર, હની લઈને બેઠો હશે, એવું હશે. અને આમાં તો હું ડ્રોઈંગ બી કર્યા કરું આખો દાડો. મને મૂડ ના હોય ને તો મારે બહુ દાડાનું બાકી હોમવર્ક. દેખો, કીધું તો ને એક ટેડી બિયર છે ને લઈને બેઠો છે. આ ખબર હોય ને કાર્ટૂનનું નામ શું છે તો મને બધા બતાવી દેજો કમેન્ટ્સમાં. સરખી રીતે આને ખોલવું પડશે. ઓકે ગાઈસ, તો ચલો હવે આપણે ખોલીશું. બાપરે બાપ, આજે મેં કાલે છે ને 3 પેજ આપ્યા ટોટલ. એક તો આની માત્રાની આપ્યું છે કવિતા. તમે આ વાળી તો તમે જરૂર વાર્તા સાંભળી હશે. નાના આવ્યા, દાદા આવ્યા. ચલો બતાવું. આજે હું 2nd સ્ટાન્ડર્ડમાં ભણું છું, તો કહેતા ને કે હાઈટ લાંબી તો સ્ટાન્ડર્ડમાં સૌથી પાછળ. ના એવું તો ચાલે ના. એટલે મેં 12 મંદિર છે ને 2 મહિના કર્યું હતું, એટલે થોડી પાછળ રહી ગઈ હતી. આની માત્રાની દેખો, આની માત્રા, આની કવિતા લખ્યું છે. દેખો, હું વાંચીને બતાવું. નાના આવ્યા, દાદા આવ્યા, મક્ખણ લાવ્યા, કાના માખણ ખાવા આવ, રાધા માખણ ખાવા આવ. મામા આવ્યા, દાડમ લાવ્યા, લાલ દાડમ લાવ્યા, માલા દાડમ ખાવા આવ, મમતા દાડમ ખાવા આવ, દાડમ ખાવ. કાકા આવ્યા, બદામ લાવ્યા, રમા બદામ ખાવા આવ, ઉમા બદામ ખાવા આવ, બદામ ખાવ. પેજ નંબર 2 લખ્યું છે. તમને ગુજરાતીમાં ખબર આને કયું નંબર કહેવાય? જેને ખબર, જો ગુજરાતી હશે ને એને જ ખબર હશે, બાકી કોઈને નહીં ખબર હશે. મને તો એટલું તો ખબર છે. આ રહ્યું મારું પેજ નંબર હોમવર્ક. એ લખ્યું છે હોમવર્ક પેજ નંબર 11, 14, 15. ચલો હવે આની માત્રાની કવિતા કરીએ. ચલો ગાઈસ, હવે કરીએ. આને પહેલા ફોલ્ડ કરવી પડશે. મુખ્ય શીટ, કંપાસ. હા, આ પેન્સિલ લઈ લીધી. હવે ચલો ગાઈસ, હું લખું છું. શું લખ્યું છે? નાના આવ્યા, દાદા આવ્યા. નાના છે પહેલા તો. ચલો ગાઈસ, હું તમને બતાવું કેવી રીતે લખું છું. આખું દેખજો. મારું લખું છું. આ વાળું મેં ટ્યુશનમાં કર્યું હતું. સેટરડે. આ હિન્દી અને ગુજરાતીની બુક છે, પણ મેં નામ નહીં લખ્યું. ચલો, નાના આવ્યા, દાદા આવ્યા, મક્ખણ લાવ્યા.
ગાઈસ કાલે નિત્ય મારી આ વાળી આંગળીમાં બેહી ગઈ હતી. આ વાળી આંગળીમાં બેહી ગઈ હતી મારી. આજ લાસ્ટ વાળી આંગળીમાં તો મારી વળતી બી નહીં. આ આંગળી દેખો પાછી જ ઊભી થઈ જાય. હંગાત કરું ને તો વળે, પણ એકલી કરું તો વળતી નહીં. દેખો જાતે જ ઊભી થઈ જાય. દેખો દેખો છે, જાતે જ ઊભી થઈ જાય છે. નિત્ય બેહી ગઈ હતી. મને કમેન્ટ્સમાં બતાવો કે નિત્યાને ઠોકું કે ના ઠોકું. ચલો બાય. હવે હોમવર્ક થઈ જાય ને પછી હું તમને મારું ડ્રોઈંગનો બતાવું. બાય 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 બાય.